ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એમણે અહીંયા અજ્ઞાતવાસ દરમિયાન સમય વિતાવ્યો હતો। વડોદરામાં 300 વર્ષ જૂનું આ લક્ષ્મી ગણેશનું મંદિર કે જેમાં સ્વયંભૂ પ્રગટેલી મૂર્તિ છે। લક્ષ્મી ગણેશ મંદિર, લક્ષ્મી ગણેશ મંદિર અહીંયા ગાજરાવાડીમાં અમે આવેલા છીએ અને મંગળવાર છે એટલે ભીડ ભક્તોની તમે જોઈ શકો છો। વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં આવેલું લગભગ 300 વર્ષ જૂનું આ લક્ષ્મી ગણેશનું મંદિર છે। લાલ કલરની સુંદર ગણેશજીની પ્રતિમા છે જેના હાથમાં લક્ષ્મીજી બાળ સ્વરૂપે બિરાજમાન છે અને એટલા માટે જ લક્ષ્મી ગણેશ કહેવાયા। જમણી સૂંઢની આ મૂર્તિ માંદાર વૃક્ષના મૂળિયામાંથી સ્વયંભૂ પ્રગટેલી છે અને જો વડોદરામાં હોવ તો અહીંયા જરૂરથી દર્શન કરશો। અમે પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ જ આવેલા છે। આ શ્રી લક્ષ્મી ગણેશ મંદિરમાં અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી મનાઈ હતી એટલે દર્શન નથી કરાવી શક્યા, પણ તમે અંદર આવીને ખૂબ સરસ લાલ કલરની મૂર્તિ હતી અને એની એક્ઝેક્ટ સામે અહીંયા શ્રી મહાલક્ષ્મી મંદિર છે એટલે ત્યાં જઈ રહ્યા છે તો ચાલો જઈએ ત્યાં દર્શન કરવા। આ મંદિરનું મહત્ત્વ બીજું એ છે કે ઐતિહાસિક મહત્ત્વ છે કે 1857ની સાલમાં જે સ્વાતંત્ર્યનો લડાઈ થઈ હતી એમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એમણે અહીંયા અજ્ઞાતવાસ દરમિયાન સમય વિતાવ્યો હતો અને આ મંદિર પરિસરમાં જ એમણે અજ્ઞાતવાસ કરેલો હતો અને મહાલક્ષ્મીની 3.5 શક્તિપીઠમાંની એક આ અહીંયા છે અને એનું આ મહત્ત્વ છે। અને કોલ્હાપુરમાં જે મહાલક્ષ્મીનું મંદિર છે એની પ્રતિકૃતિ અહીંયા બનાવેલી છે। 2004માં 1959માં એની મૂર્તિ થોડી ખંડિત થઈ હતી અને ફરીથી 2004માં એનું ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। તમને લોકેશન સમજાવી દઉં તો આ જે રોડ છે તે ગાજરાવાડી રોડ છે ને ગાજરાવાડી પાણીની ટાંકી છે ત્યાં અહીંયા રોડ ઉપર જ આ બંને મંદિર છે, લક્ષ્મી ગણેશ અને આ મહાલક્ષ્મીજીનું। તો વડોદરામાં હોવ તો ચોક્કસથી જરૂરથી દર્શન કરશો। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી લેજો કેમ કે આ ચેનલ પર આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવતા રહે છે। તો ચાલો ફરી મળીએ એક નવા ડેસ્ટિનેશન પર। ત્યાં સુધી ઘૂમો ફિરો, ખાઓ पियो और मस्त रहो एंड डोंट फॉरगेट टू कीप वॉचिंग विद डिस्कवरिंग ड्यूज।